નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે કડકડતી ઠંડી જોવા મળશે જાન્યુઆરીના એન્ડમાં. સાથે જ પવનની દિશા અને ઝડપની માહિતી મેળવીશું, ઝાકળ વરસાદની પણ માહિતી મેળવીશું. સાથે જ હવે ગુજરાતનું હવામાન એકંદરે કેવું જોવા મળશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ઠંડીના વિરામ બાદ ફરીવાર ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. હાલ ગુજરાતની અંદર ગઈકાલના રોજથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. હવે ફરીવાર જે તાપમાન ઉંચકાયું હતું તેમાં ઘટાડો નોંધાઈ શકે છે, કારણ કે જે રાજસ્થાન ઉપર એન્ટી સાયક્લોન હતું તે વિખરાઈને હાલ તો સિસ્ટમ હતી તે નબળી પડી ગઈ છે, જેના કારણે પવન દિશા બદલાઈ હતી. તે ફરીવાર ઉત્તર પૂર્વના પવનો જોવા મળી શકે છે, જેના કારણે ઉત્તર ભારતના ઠંડા પવનો ગુજરાત સુધી આવશે, જેથી ગુજરાતમાં ફરીવાર ઠંડી જોવા મળી શકે છે. આ ચોક્કસપણે ઠંડીમાં વધારો થઈ શકે છે. મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન સિંગલ ડિજિટમાં પણ નોંધાય તેવી સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર. તેમજ મિત્રો, અત્યારે ઉત્તર ભારતમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેથી ઉત્તર ભારતના પહાડી પ્રદેશ હોય, પાસેના રાજ્યો હોય, દિલ્હી, હરિયાણા સહિતના વિસ્તારો, અફઘાનિસ્તાન હોય, પાકિસ્તાન સહિતના ભાગોની અંદર હિમવર્ષાની સાથે વરસાદ થવાનો છે. વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેના કારણે તેની અસર ગુજરાતમાં ઠંડીના રૂપમાં જોવા મળશે. નલિયા, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, ધોળાવીર, અડેસર, કચ્છના ભાગોની અંદર સિંગલ ડિજિટમાં 6-7 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચે આવી શકે છે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, રાધનપુર, વાવ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, ડીસા, અંબાજી જેવા ભાગોની અંદર પણ સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, મહીસાગર, આણંદ સહિતના ભાગો, અરવલ્લી, પંચમહાલ જિલ્લાની અંદર પણ તાપમાન એવરેજ 9 થી લઈને 11-12 ડિગ્રી આસપાસ વચ્ચે જોવા મળશે. દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રની અંદર પણ તાપમાનનો પારો 10 થી લઈને 13ની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ઓવરઓલ ગુજરાતની અંદર તાપમાન 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જોવા મળશે, જેના કારણે સારી એવી ઠંડી જોવા મળી શકે છે અને અમુક ભાગોની અંદર કડકડતી ઠંડી પણ જોવા મળશે. આમ જોવા જઈએ તો કડકડતી ઠંડીનો આ છેલ્લા રાઉન્ડ ગણી શકાય. આ ચોક્કસપણે ગુજરાતમાં શિયાળો લાંબો ચાલવાનો છે. હજી ફેબ્રુઆરીમાં પણ સારી એવી ઠંડી જોવા મળશે, પરંતુ દિવસ અને વહેલી સવારે અને રાત્રિ દરમિયાન હળવી ઠંડી જોવા મળશે, પરંતુ ચોક્કસપણે શિયાળો લાંબો ચાલી શકે છે. હજુ ઉનાળા આવતા હજુ પણ ઘણા દિવસની વાર લાગે તેવી સંભાવના રહેલી છે. બાકી મિત્રો, પવનની ઝડપમાં હાલ તો સામાન્ય થોડો એવો વધારો થઈ શકે છે. બાકી 10 થી 15ની એવરેજ પવનની ઝડપ જોવા મળશે અને ઉત્તર પૂર્વના રેગ્યુલર પવનો જોવા મળશે. દરિયાકાંઠાના ભાગોની અંદર થોડી ઝડપ પવનની જોવા મળી શકે છે બપોર દરમિયાનના ગાળાની અંદર, જ્યારે ઝાકળ વરસાદની હળવી શક્યતા રહેલી છે. અમુક દરિયાકાંઠાના ભાગોની અંદર હવે ઝાકળ વરસાદ જોવા મળશે સામાન્ય અમુક જગ્યાએ. બાકીના ભાગોમાંથી હવે ઝાકળ વરસાદનો રાઉન્ડ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યો છે. હવામાનની વાત કરીએ તો એકંદરે ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળી શકે છે. હમણાં હવામાન વિભાગે પણ જણાવ્યું છે ગુજરાતની અંદર વરસાદની કોઈ સંભાવના જણાતી નથી. હાલ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો શક્યતા રહેલી છે. બાકી અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.